મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જાહેરાત ક્રમાંક 14/2025 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ સંવર્ગની CBRT પદ્ધતિથી લેવાયેલ પરીક્ષાની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 14/2025 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી સંવર્ગની CBRT પદ્ધતિથી MCQ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નવાળી કુલ 100 પ્રશ્નો અને કુલ 100 ગુણ માટે સ્પર્ધાત્મક પરીક્ષા 18/2/2024 રોજ યોજવામાં આવેલ, જેની પ્રોવિઝનલ આન્સર કી 21/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને ઉમેદવારો પાસેથી 21/2/2024 14 કલાકથી 24/2/2024 23:55 કલાક દરમિયાન ઓનલાઈન વાંધા સૂચનો રજૂ કરવા જણાવવામાં આવેલ હતું. આ પ્રત્યે ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો અનવ્ય તથા મંડળ દ્વારા સ્વ મોટો વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા એક પ્રશ્ન રદ કરવાનો થાય, જ્યારે અહીં એક પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય, જે કુલ 2 પ્રશ્નોની વિગતો આપેલી છે. તો અહીં મિત્રો 2 પ્રશ્નોની વિગતો આપેલી છે. ઉપરોક્ત સુધારા અન્વયે રદ થયેલ પ્રશ્ન માટે ઉમેદવારોને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર રહેશે. કુલ 99 પ્રશ્ન માટે 6 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.010 માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે. તો 18/4/2024 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની. ત્યારબાદ મિત્રો, દિવ્યાંગ ઉમેદવાર માટેની ખાસ ભરતી અંતર્ગત જાહેરાત ક્રમાંક 13/2025 જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ સંવર્ગની CBRT પદ્ધતિથી લેવાયેલી પરીક્ષાની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જાહેરાત ક્રમાંક 13/2025 જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી સંવર્ગની CBRT કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી MCQ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના હેતુલક્ષી પ્રશ્નવાળી કુલ 100 પ્રશ્નો અને કુલ 100 ગુણ માટે સ્પર્ધાત્મક પરીક્ષા 18/2/2024 રોજ યોજવામાં આવેલ હતી, જેમની પ્રોવિઝનલ આન્સર કી 21/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને ઉમેદવારોને 21/2/2024 14 કલાકથી 26/2/2024 23:55 કલાક સુધી ઓનલાઈન વાંધા સૂચનો રજૂ કરવા જણાવવામાં આવેલ હતું. પ્રોવિઝનલ આન્સર કી સામે આપવામાં આવેલા વાંધા સૂચનો અન્વયે તથા મંડળ દ્વારા સ્વ મોટો વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા 2 પ્રશ્નો રદ કરવામાં આવેલ તથા એક પ્રશ્નના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. તો અહીં મિત્રો 3 પ્રશ્નોની વિગતો આપેલી છે. ઉપરોક્ત સુધારા અન્વયે રદ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર રહેશે અને કુલ 100 પ્રશ્નો માટે કુલ 100 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.02041 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25510 માર્ક્સ કાપવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો 16/4/2024 રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોની ભરતી સંબંધી જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની ફાઇનલ આન્સર કી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.